હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ બધાને. અને અત્યારમાં સાંજના 5:30-6 થવા આવ્યા છે અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરું છું. અને હાલ શૈલેષ આવ્યા છે અમારા ઢીંગલુને રમાડવા, મારી બંનેની મિષ્ટાને રમાડવા આવ્યા છે. તો એનું કંઈ નક્કી નહોતું એટલે વહેલા હાર બ્લોગ સ્ટાર્ટ એ નથી કર્યો અને સવારનો પણ નથી કર્યો. તો એને જ કર્યો ઘરેથી આવતી વખતે ને અત્યારે આવીને ડાયરેક્ટ કરીએ છીએ અમે બંને. અત્યારે બેન અચાનક આવવાનું થયું છે અને સીધા શૈલેષને મળી લો. તો શૈલેષ એવા મિષ્ટાબેન જો પૂતા છે ને રમાડવા આવ્યા છે. હું રમાડવા આવવાનું બાકી હતું ને, પપ્પાની લોકો આવ્યા હતા, બટ હું તો અહીંયા આવતો જતો હતો 2-5 એકાદો આંટો મારું. પણ આજે તો ઠીક જાગી જ આજ ઊંઘ કાઢી છે અને પપ્પાને આવવાના હતા ને ખબર પડી ગઈ આવવાનો તો મારે બપોરે ઓરું, પણ પછી પાછું કેન્સલ થયું. પછી મેં કીધું હાલ ને જઈ આવું, કેમ કે કાલ તુલસી કે કાલ આવજો. કાલ તો મેં થોડું કામ છે એટલે મેં કીધું આજ જ જઈ આવું. તો કીધા વગરનો આવી ગયો અહીંયા. બેન જાગી જ નથી, નામ નહીં. કેટલી જગાડી પપ્પા મમ્મી તુલસી કેટલી જગાડી નહીં. 3 કલાક તો એક ધારી છે અને પછી અત્યારે જેટલી હુએ એટલી રાતે આને હેરાન કરશે એવું છે. બરોબર છે. તો આજ થોડોક મિની બ્લોગ આવશે, કેમ કે હું ઉતાવળમાં હતો ને આવવાનું નક્કી જ નહોતું. અને ઘરેથી મેં કીધું 3:30-4 નીકળ્યો છે, હાલને જતો આવું. તો આવ્યો છું ક્યાંય ઘરેથી નીકળ્યો અને રસ્તામાં ક્યાંય બતાવ્યો નથી. ડાયરેક્ટ છે અહીંયા ને અહીંયા તે 1-2 કલાક નીચે છે ઢીંગુને રમાડવાનો પ્રયત્ન કર્યો, જગાડવાની ટ્રાય કરી પણ જાગી નથી. બટ હવે મેં કીધું થોડોક વિડીયો તો શૂટ કરી નાખી અને એ તમને ક્લિપ બી હારો આવતી જશે. અમે વાતચીત કરીએ છીએ એમાં. બરોબર. તુલસી તો હજી એને રમાડવા જસકી બસકી જાય જાગે બાગે નહીં. છોકરાઓને શું હોય હવે, પેટ ભરીને હોવાનું બીજું તો કઈ હોય નહીં. તો આવું બધું રોજ બપોરે કલાક રમે આજે તો ઈ નથી રમી, આજે ઊંઘ જ કાઢે છે. આજ નકરી ઊંઘ જ કાઢે છે. બરાબર છે. પછી જાગે તે ઘડીક જાગે અને પપ્પાને વિડીયો કોલ કરીને બપોરે બતાવું, પણ આજ બપોરે જાગી વાતચીત થાય વિડીયો કોલમાં એટલે જાગે એટલે તરત વિડીયો કોલ કરે. પણ રિયલમાં મારી બેટી આજ જાગી જ નહીં, નામ નહીં જાગી. ગમે એટલે ઘુમડીને નહીં એટલે નહીં જ થાય. રોવા મળે ને પૂછી હોય આમને માઇક બન્યું હોય ને રોવા મળે ને પાછી પેટ ભરાય પાછા આમ તો આપણે એમ થાય કે જાગી જાય હમણાં, ત્યાં પાછી સુઈ જાય. અરે તેડીને રાખે તો અહીંયા સુઈ જાય, હાથમાં રાખો તો હાથમાં સુઈ જાય. અવાજ કરે કારખાના વાળા તોય બેન રાડે કરે. આજે તો અવાજ કરે તોય સુતી છે. એટલે આવું છે. આજે ખબર પડી ગઈ છે ને પપ્પા આવ્યો છું અહીંયા. પણ હવે ઢીંગીને રમાડવા પાછું આવવું જોઈએ થોડાક દિવસમાં, કેમ કે ઘણા ટાઈમ થઈ ગયો. પપ્પાની બધા લાડવા દેવા આવ્યા, રમાડવા આવ્યા. એ પછી નથી આવ્યો છે, એકાદ વાર આવ્યો તો નથી આવ્યો. હા, ગુંદર દેવા પહેલા આવ્યો તો ઈ જ તે. પછી પપ્પાની લાડવા દેવા રમાડવા આવ્યા, પછી કઈ હું આવ્યો નથી. આજે આવ્યો છું પણ બેન જાગતા નથી. પણ હવે એ તો આપણા ભાગ્યની વાત છે ને કે બેન ને થોડું આપણે કઈ કહું બટા જાગજે હું આવું છું, એ સમજતું હોય તો સારું જ તો મારે રમે જ છે. એમ તો હવે ખબર પડવા મળી છે કોક ફસલ કરે ને એવી દાંત કાઢ્યા કરે. હવે તો કોક ઓઢાડી માથે ચુંદડી ઉટાડી રાખે ને એટલે હલ્યા કરે ને એટલે જોયા કરે ને દાંત કાઢ્યા કરે ને. આવું છે. બરોબર છે. આપણે છેલ્લો વ્લોગ છે નિર્દેશ્રી એ લોકો છે સુરત ગયા ને એ બનાવ્યો હતો ને હવે પછી એનો આવડો આ છે તુલસીને છે બિલકુલ છે આમાંથી ઉછી જ નથી આવતી બિચારી, ક્યાંથી બનાવે નકરું રોવાનું શરૂ રાખે. આજે પપ્પાએ જોઈ લીધું કેટલું રોવે છે. ઢીંગુ એને ચેનલ નથી લેવા દેતી એટલે પછી બ્લોગ અમે ટ્રાય કરાવી છીએ કે કન્ટિન્યુ તમને આપવાની, પણ 2 દિવસે નથી અપાતા. એની માટે સોરી, પણ રેગ્યુલર તુલસી એડ થાય એવું કરશે. બરોબર છે ને. હવે અહીંથી થોડો કન્ટિન્યુ એ કરશે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ અને હવે પછી હું રિટર્ન થાઉં છું, કેમ કે 6:30 થયા છે. તો સારું ચાલો. હા, તુલસી થોડોક લાંબો કરશે અને પછી વિડીયોને પૂરો કરશે. ચાલો મળીએ અહીં પાછું આવું ત્યારે. અને ત્યાં એવું કંઈક હોય તો ત્યાં બી બનાવી નાખીશ. બરોબર છે. ચાલો.
પપ્પા દીકરી જમી લીધું છે. શૈલેષને જવાનું છે. ન જાગી એ શૈલેષને જવાનો ટાઈમ થઈ ગયો છે. 6:30 થઈ ગયા છે. હા. 2 કલાકનો રસ્તો મારે છે. તઈ એમ જાગે એવી છે નહીં હારી. હુવે તે આવું હુવે જો, અને ન હુવે ને તે હુવે જ નહીં. હાલો મળીએ. હાલો હોઈ જાવ નથી રમાડવા. હાલો નથી કોઈ રમાડવા દેવા. શાંતિ જોવાય ને બસ. ચલો ફ્રેન્ડ્સ, તાઈ જો પપ્પા નાસ્તો લઈ આવ્યા છે, મમ્મી કાઢે છે. શૈલેષને જબરદસ્તી રાખ્યા છે જમો નાસ્તો કરવા હાટું. ચિરાગભાઈ લઈને આવ્યા છે. જવા ચિરાગભાઈ લઈને હા ને ટીંગુબેન હજી ઉતા છે, અને શૈલેષને જવાનું થાય છે મોડું, અને પપ્પા નાસ્તો લઈને વી આવ્યા છે, એટલે નાસ્તો કરીને પછી જાય છે નહીં. ચાલો મમ્મી કાઢે છે. ચલો ફ્રેન્ડ્સ, ચિરાગભાઈ, શૈલેષ, પપ્પા, મમ્મી, અને આ મારી જગ્યા છે. મારે આવું ખાવાનું છે, એ બધાને આવું ખાવાનું છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો હાલ તો એના પપ્પા આવ્યા હતા એમને રમાડવા માટે ઢીંગલુબેનને, પણ ઢીંગલુબેન કાંઈ જાગ્યા નહીં, તમે જોયું એમ વિડીયોમાં. તો હાલ તો સણોસરાએ પહોંચવા આવી ગયા ને, એ જાગી હતી ત્યારે ઠેઠ જાગીને ત્યારે રમવાનું ચાલુ કર્યું એને. પછી રાત્રે ઘણી મોડે સુધી જાગી છે. પછી રાત્રે ઘડીક સુવે ને ઘડીક જાગે. તો હાલ તો આજે છે સન્ડે, મતલબમાં આજે છે રવિવાર, તો કાલે વિડીયો પૂરો કરવાનો મારે રહી ગયો હતો. તો હાલ આજે રજા પણ છે કારખાનામાં, તો હાલ બધા કારખાના કારીગર ગયા છે કોટડા, તો બધા ફરવા માટે ગયા છે. અને હાલ તો આજે છે રવિવાર, એટલે શૈલેષને પણ આજે એનું કામ હતું એટલે આવવાનું ન હતું, નહીં કરીને આજ આવવાનું હતું, કેમ કે આજે છૂટી હતી બધા કારખાનાવાળાને, એટલે આજ આવવાના હતા, પણ કાલે અચાનક આવી ગયા. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો ઢીંગલુબેન તમને દેખાડું એમ જાગ્યા નહીં, પપ્પા રમાડવા આવ્યા તો, પણ હવે એને પપ્પા કહેતા હતા ફરી એક વખત આવીશ, તઈ આખો દિવસ રહેવાય એમ આવીશ, એટલે બેન જાગે રમાડીને જાય. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરશો. વિડીયો તમને સારો લાગે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.